તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 18/5/2024ને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ। તો ખેડૂત મિત્રો, લસણની વાત કરીએ તો કે સારી ક્વોલિટીના લસણમાં મણના 3000થી 3500 રૂપિયા ભાવ બોલાવા લાગ્યા। ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણેય સેન્ટરોમાં આવકો ઓછી અને દેશાવરની આવકથી બજારને ટેકો। ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના ભાવ 2450 રૂપિયાથી ઉપરમાં 3315 રૂપિયા અને જામનગર માર્કેટ યાર્ડમાં 1050 રૂપિયાથી ઉપરમાં 3290 રૂપિયા સુધી બોલાયા। ઘઉં। તો ખેડૂત મિત્રો, ઘઉંની વાત કરીએ તો કે ઘઉંના સ્ટેબલ આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ અને મિલોની માંગ ઘટી। ત્યારે ચોમાસાની શરૂઆત થશેના ઘઉંમાં આગળ ઉપર સુધારો થાય તેવી ધારણાઓ। મહુવા માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ 421 રૂપિયાથી ઉપરમાં 711 રૂપિયા અને અમરેલી માર્કેટ યાર્ડમાં 443 રૂપિયાથી ઉપરમાં 629 રૂપિયા સુધી બોલાયા। ડુંગળી। તો ખેડૂત મિત્રો, ડુંગળીની વાત કરીએ તો કે આ વખતે સફેદ ડુંગળીની આવકો રંગ રાખશે અને મેળા માલની ડુંગળી વાવેતર છોડી આ વર્ષે સફેદ ડુંગળીનું વાવેતરનું સાહસ કર્યું હતું। ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 196 રૂપિયાથી ઉપરમાં 321 રૂપિયા અને મહુવા માર્કેટ યાર્ડમાં 150 રૂપિયાથી ઉપરમાં 337 રૂપિયા સુધી બોલાયા। કપાસ। તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો કે આખા વિશ્વ લેવલે કપાસ સિઝન પૂરી થયાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જુલાઈ ઓગસ્ટમાં બ્રાઝિલ, અમેરિકા, ચાઇના અને પાકિસ્તાનનો નવો કપાસ માર્કેટમાં આવશે। ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1372 રૂપિયાથી ઉપરમાં 1501 રૂપિયા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં 1101 રૂપિયાથી ઉપરમાં 1491 રૂપિયા સુધી બોલાયા। મગફળી। તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો કે નવી મગફળીની આવક ઓછી હોવા છતાં ભાવ સુધારામાં ઘટ। ત્યારે મગફળીના ભાવમાં 10થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 1050 રૂપિયાથી ઉપરમાં 1260 રૂપિયા અને જેતપુર માર્કેટ યાર્ડમાં 741 રૂપિયાથી ઉપરમાં 1211 રૂપિયા સુધી બોલાયા। ચણા। તો ખેડૂત મિત્રો, ચણાની વાત કરીએ તો કે ચણાના ઉતારા સારા અને સતત મિલોની માંગથી ભાવમાં સપાટી સારા લેવલ પર જોવા મળી શકે છે। આગામી દિવસોમાં ચણા દાળ અને બેસનની માંગ વધશે તો ભાવ વધુ સુધરશે। ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ 1111 રૂપિયાથી ઉપરમાં 1271 રૂપિયા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં 1200 રૂપિયાથી ઉપરમાં 1300 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।